જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જોઈએ આપણે આ વિડીયોમાં સમાસ વિશે થોડી આપણે ચર્ચા કરવાના છીએ કે અલગ અલગ સમાસની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ સમાસ વિશે. તો પહેલો મિત્રો શબ્દ છે સમાસ છે દ્વંદ્વ સમાસ. કયો છે? દ્વંદ્વ સમાસ. તો મિત્રો જે સમાસ આપ્યો છે એનો વિગ્રહ કયા શબ્દમાં થાય છે તો એ આપણે ચર્ચા કરીએ. દ્વંદ્વ સમાસમાં મિત્રો તો કે અને, કે અને અથવા, અને કે અને અથવા ત્રણ શબ્દથી દ્વંદ્વ સમાસનું વિગ્રહ થાય છે. ઉદાહરણ આપી છે સ્ત્રી પુરુષ. સ્ત્રી પુરુષ તો સ્ત્રી અને પુરુષ, તો અહીંયા અને શબ્દથી સ્ત્રી અને પુરુષનો વિગ્રહ થયો છે એટલે કે દ્વંદ્વ સમાસ બને છે. બીજું ઠંડુ ગરમ, તો ઠંડુ અથવા ગરમ, તો અહીંયા અથવા શબ્દનો ઉપયોગ કરી અને વિગ્રહ થયો છે તો થશે દ્વંદ્વ સમાસ. જોઈએ બીજો આપણે તત્પુરુષ સમાસ. બીજો કયો આપે છે? તત્પુરુષ સમાસ વિશે આપણે ચર્ચા કરીએ. તો વિગ્રહ થશે તત્પુરુષ કે એ, ને, થી, મા, નો, ની, નું, ના. આ જે શબ્દ આપ્યા છે એનાથી આપણે વિગ્રહ થશે એટલે કે લોક સેવક, તો લોકોના સેવક. બરોબર, આ તો લોકોના આવી ગયું. બરોબર છે, તો લોકોના સેવક તો તત્પુરુષ સમાસ થશે. હર્ષ ગેલો, તો હર્ષથી ગેલો. હર્ષથી તો અહીંયા થી થયો, હર્ષથી ગેલો. બરોબર છે, તો થશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ જો આપણે મધ્યમ પડલોભી સમાસ. કયો? મધ્યમ પડલોભી સમાસ. તો કે વિગ્રહ કરતા વચ્ચે પદ ઉમેરવું પડે છે. વિગ્રહ કરતા વચ્ચે પદ ઉમેરવું પડે. દાખલા તરીકે જો ઉદાહરણ આપ્યું છે રાજમહેલ. શબ્દ આપ્યો છે રાજમહેલ, તો રાજાને રહેવાનો મહેલ. રાજાને રહેવાનો, તો અહીંયા આ જે શબ્દ છે ઉમેરવો પડે, ને રહેવાનો, તો રાજાને રહેવાનો મહેલ, તો મધ્યમ પડલોભી સમાસ. બરોબર છે. ત્યારબાદ રાત વાસો, તો રાતે કરેલો વાસો, તો અહીંયા કરેલો જે છે એ શબ્દ અહીંયા ઉમેરે છે તો રાતવાસો એટલે કે મધ્યમ પડલોભી સમાસ થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કર્મધારય સમાસ. કયો? કર્મધારય સમાસ. તો શું કે વિગ્રહ થશે રૂપી, એવું, એવો, એવી, એવા, જેવું, જેવા, જેવી, જોવા, જેવા, એવા શબ્દોથી એનો વિગ્રહ થાય છે. દાખલા તરીકે જો ઉદાહરણ આપ્યું છે મહાદેવ, તો મહાન એવા દેવ, તો અહીંયા જોયું તો આ જે છે ને એવા એનો ઉપયોગ થયો છે, તો મહાન એવા દેવ એટલે કે મહાદેવ, તો કર્મધારય સમાસ થશે. ત્યારબાદ જ્ઞાન સાગર, તો જ્ઞાન રૂપી સાગર. અહીંયા જો મિત્રો જે રૂપી શબ્દ છે તો અહીંયા રૂપી શબ્દનો પણ અહીંયા ઉપયોગ થયો, તો જ્ઞાન રૂપી સાગર, તો આ રીતે એનો વિગ્રહ થશે તો કર્મધારય સમાસ બનશે. ત્યારબાદ જોઈએ આપણે ઉપપદ સમાસ. કયો સમાસ? ઉપપદ સમાસ. તો વિગ્રહ તો જોઈએ કે નાર શબ્દ, નાર પ્રત્યે મૂકવામાં આવે છે. ઉપપદ સમાસમાં કયો? તો નાર પ્રત્યે મૂકવામાં આવે છે. દાખલા તરીકે માર્ગદર્શક. કયો? માર્ગદર્શક, તો માર્ગને દર્શાવનાર, તો અહીંયા નાર શબ્દ ઉપયોગ, તો માર્ગને દર્શાવનાર. ત્યારબાદ અન્નપૂર્ણા, તો અન્નને પૂર્ણ કરનાર, તો અહીંયા પણ નાર ઉપયોગ થયો તો નાર. મિત્રો જે નાર શબ્દ વપરાય છે જે આગળ વિગ્રહની અંદર, તો તેનો ઉપસમાસ થશે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ જો બહુવ્રીહી સમાસ. કયો? બહુવ્રીહી સમાસ આપણે જોઈએ તો વિગ્રહ થશે જેનો, જેની, જેનું, જેના, જેમો, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે. આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે વિગ્રહ માટે. ઉદાહરણ આપ્યું છે કે અમર્યાદ. અમર્યાદ કે જેની મર્યાદા નથી તે, તો અહીંયા આવ્યું જેની, જેની કોઈ મર્યાદા નથી તે, તો બહુવ્રીહી સમાસ કેવો? બહુવ્રીહી સમાસ થશે એટલે કે અહીંયા થશે ઉપયોગ થશે જેની. બરોબર છે. ત્યારબાદ જોઈએ આપણે નકામું, જેનું કામ નથી તે, તો અહીંયા આવ્યું જેનું, જેનું કામ નથી તે, નકામું, તો થશે બહુવ્રીહી સમાસ. ત્યારબાદ જોઈએ આપણે કે દ્વિગુ સમાસ. કયો? દ્વિગુ સમાસ. વિગ્રહ થશે એનો સમૂહનો ભાવ દર્શાવે છે. દ્વિગુનો, તો પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ. જે પ્રથમ પદ હોય દ્વિગુ સમાસની અંદર એ કેવું હોય? સંખ્યાવાચક વિશેષણ હોવું જોઈએ. ઉદાહરણ જો નવરાત્રિ, તો જો નવરાત્રિઓનો સમૂહ, તો મિત્રો કેવો છે? નવ, તો નવ કેવા છે? સંખ્યાત્મક, તો નવરાત્રિનો સમૂહ એને દ્વિગુ સમાસ કહેવાય. ત્યારબાદ બીજો પંચતંત્ર, તો પાંચ તંત્રોનો સમૂહ, તો અહીંયા કોઈ પાંચ, પાંચ કેવો છે? પંચ એટલે પાંચ એટલે કેવું? સંખ્યાવાચક કે પાંચ તંત્રોનો સમૂહ એટલે કે નવરાત્રિ થશે તો વિગ્રહ થશે એવા શબ્દોથી. ત્યારબાદ એને કહેવાય દ્વિગુ સમાસ કહેવાય. બરોબર છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ અવ્યયી ભાવ સમાસ. કયો? અવ્યયી ભાવ સમાસ. તો એમાં જોઈએ કે પૂર્વ પદમાં યથા, અવ્યયી ભાવ સમાસમાં જે પૂર્વ પહેલું પદ હોય એમાં યથા, પ્રતિ, સ, અધો, આ, શ, ઉપર જેવા અવ્યયો આવેલા હોય છે તો એનાથી આપણે થશે. તો જોઈએ આપણે કે સવિનય, તો વિનય સાથે, તો જો અહીંયા સનો ઉપયોગ થઈ ગયો સવિનય. બરોબર છે. અવ્યયી ભાવ સમાસ થશે. ત્યારબાદ આજીવન. કેવું? આજીવન, તો જીવન સુધી, જ્યાં જીવે ત્યાં સુધી આજીવન એટલે કે, તો અહીંયા આ શબ્દનો ઉપયોગ થઈ ગયો એટલે આજીવન. બરોબર, અહીંયા તમે દેખાય છે આનો, તો અવ્યયી ભાવ સમાસ થશે. તો મિત્રો આ પ્રમાણે આપણે જે સમાસ જોયા છે. બરોબર છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે જો
ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.